તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 6 ડિસેમ્બર 2025 અને વાર જોશે શનિવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યને લઈને અત્યારે હવામાનમાં પલટો આવવાને લઈને જે નવી આગાહીઓ આવે છે તેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। તો મિત્રો વિડીયો જે છે તે ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, કારણ કે વિડીયોની અંદર વાત કરવાની છે તો અમરલાલ પટેલે જે નવી આગાહી જાહેર કરી છે, જે જોતે એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD પસાર થવાનું છે, જેને લઈને તારીખ 8થી લઈને 18 તારીખની વચ્ચે જે ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। અને બીજા નંબર ઉપર મિત્રો બીજી પણ ઘણી બધી કામની અપડેટ સામે આવી રહી છે, જેમ કે શિયાળો ચાલી રહ્યો છે તો હવે શિયાળાને લઈને પણ નવી આગાહી આવી રહી છે। તો વાવાઝોડાને લઈને પણ એક નવી અપડેટ છે, સાથે જ વરસાદની પણ આગાહી કરી નાખવામાં આવી છે। કમોસમી વરસાદને લઈને એક નવી આગાહી આવી ગઈ છે। બધી માહિતી આપવાનો છું આજના મહત્વના અને કામના વિડીયોની અંદર। તો મિત્રો વિડીયો જે છે તે ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે તમારા માટે, તો વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેકે દરેક કામની અપડેટ છે તમને મળી જાય। સાથે જ મિત્રો તમે આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી આવા જ ઉપયોગી હવામાન સમાચાર જે છે મિત્રો તમારા સુધી પહોંચતા રહેશે। સાથે જ મિત્રો મહત્વની અપડેટ આપી દઈએ તો ખાસ કરીને અત્યારે તમે જાણો છો કે હવે શિયાળો ચાલી રહ્યો છે, તેની વચ્ચે વરસાદની આગાહી એટલા માટે છે કારણ કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાયું હતું હમણાં જ મિત્રો મિડીવાહ નામનું, તો આજે ચક્રવાત સર્જાયો હતું તેને કારણે મિત્રો તેના અવશેષો જે છે તે આગળ લંબાઈ રહ્યા છે। અને આ વાવાઝોડાની મિત્રો જે છે તે ખાસ કરીને સિસ્ટમ હવે અપર એર સર્ક્યુલેશનમાં આ રીતની આખી ફેરવાઈ ગઈ છે, જેને કારણે મિત્રો આ વાવાઝોડાની અસરો જે છે તે હવે દબાઈ ગઈ છે, પરંતુ તેને કારણે એક સિસ્ટમો બનવા લાગી છે। તો એ સિસ્ટમની અસર ગુજરાત રાજ્ય ઉપર પડી શકે, જેને લઈને અંબાલાલે પહેલાં પણ આગાહી કરીને તારીખ આપી હતી કે 8થી 18 તારીખની વચ્ચે ગુજરાતવાસીઓ સાવધાન, ફરી એકવાર કમોસમી વરસાદ અને ઝાપટાના રાઉન્ડો આવી શકે। તો મિત્રો શું કહી રહ્યું છે હવામાન, ચાલુ વાસ્તવિકતા શું છે તે ચકાસીએ। સાથે જ શિયાળાની લઈને પણ જે નવી અપડેટ છે તેના વિશે પણ વાત કરીએ, અને વરસાદ વાવાઝોડા વિશે પણ શું નવી અપડેટ છે તેના વિશે વાત કરીએ। તેના પહેલાં તમને મિત્રો જણાવી દઉં તો તમે આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો, વિડીયોને લાઇક નથી કરી તો કરી નાખજો, જેથી તમને આવા જ ઉપયોગી વિડીયો દરરોજ મળતા રહે। તો ચાલો મિત્રો ફટાફટ મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લિસ્ટ નરાવીએ જે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ જે છે તે કવર કરવાના છે, કે જેનાથી આપણને આગલા વિડીયોની અંદર સરળતા રહે જાણવામાં અને વાત કરવામાં। જેથી મિત્રો આપણે એક લિસ્ટ તૈયાર કરી નાખીએ। તો સૌથી પહેલાં મિત્રો આજે શનિવાર છે અને 6 તારીખ છે, ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ અત્યારે ભર શિયાળો જ ચાલી રહ્યો છે, તેની વચ્ચે ઉપર મિત્રો હેડિંગ મારી દઈએ અને તારીખ લખી લઈએ તો આજે 6 તારીખ સાથે જ મિત્રો શનિવાર। ત્યારે આજનું તાજું હવામાન જે છે તેની અંદર આપણે કયા મુદ્દા વિશે વાત કરવાની છે। સૌથી પહેલાં મિત્રો પહેલા નંબર ઉપર આપણે જાણવાનું છે ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે, કે ગુજરાતનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે, આગામી દિવસો કેવા રહેશે। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું તો અંબાલાલ પટેલ અને જે નિષ્ણાંતો તરફથી જે નવી આગાહી કરી નાખવામાં આવી છે તેને લઈને, વરસાદને લઈને જે આગાહી આવી રહી છે તેના વિશે વાત કરીશું। ત્રીજા નંબર ઉપર હું તમને એકો ગામના નામ લઈને પણ અપડેટ આપીશ કે કયા ગામમાં વરસાદની જે આગાહી છે તે સાચી પડી શકે। સાથે જ છેલ્લે ચોથા નંબર ઉપર આપણે મહત્વની અપડેટ શિયાળા વિશે પણ મેળવીશું, કારણ કે શિયાળો અત્યારે શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર શિયાળાને